આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 1 છે શીખવાના છે. એની અંદર કહે છે કે ભાઈ આકૃતિ 2.10માં એટલે નીચેની જે આકૃતિ આપી છે એની અંદર કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે. એટલે કે નીચે આપણે જોઈ શકીએ છીએ એ મુજબ આપણને આલેખ આપેલા છે. પછી આગળ કહે છે કે દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. મતલબ કે અહીંયા આલેખ જે દોરેલો છે p of x નો એ દરેક આલેખમાં એ p of x મતલબ કે જે પણ બહુપદી છે એના કેટલા શૂન્ય મળશે એ આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે નિયમ યાદ કરી લઈએ કે ભાઈ કયા નિયમના આધારે આપણને ખબર પડે કે કેટલા શૂન્યો છે. તો હવે અહીંયા p of x છે એ આપણને આપેલું છે, મતલબ કે આપણે x અક્ષને જોવાની છે ધ્યાનથી. ધારો કે અહીંયા આપણે રેડ કલર એટલે વધારે ખ્યાલ આવે કે એક્સ અક્ષને ધ્યાનથી જોવાની છે બધા જ આલેખમાં. હવે એક્સ અક્ષને ધ્યાનથી જોઈ અને પછી કરવાનું છે શું, તો કે ધ્યાનથી જોવાનું છે કે ભાઈ આ એક્સ અક્ષને જે આલેખ દોરેલો છે એ કેટલી વખત અડે અથવા તો છેદે છે. જેટલી વખત અડે અથવા છેદશે એટલા એના શૂન્યોની સંખ્યા મળશે. હવે ધારો કે અહીંયા આપણે લઈએ કે પહેલા આલેખમાં, તો કે પહેલા આલેખમાં અહીંયા સમાંતર રેખા છે, બંને રેખા બ્લુ અને રેડ બંને સમાંતર થઈ જાય છે. એટલે અહીંયા એક પણ વખત એક્સ અક્ષને છેદશે નહીં અને એક પણ વખત ન છેદે તો અહીંયા જે શૂન્યોની સંખ્યા મળશે એ 0 મળશે. ચલો સેમ રીતે બીજા આલેખમાં જોઈએ. બીજો જે આલેખ છે કે આવી રીતે આપણને આપેલો છે અને હવે દોરતા દોરતા ધ્યાનથી જોતા જઈએ કે ભાઈ એક્સ અક્ષને કેટલી વખત અડે છે, તો કે અહીંયા એક જ વખત અડ્યું, તો જેટલી વખત અડશે એટલા એના ઉકેલ મળશે, એટલા એના શૂન્યો મળે. એટલે કે બીજા આલેખમાં એના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 1 હશે. ચલો સેમ એ ત્રીજા આલેખની અંદર જરાક ધ્યાનથી જોઈએ તો કે અહીંયા પેન ફેરવતા જેટલા આપણને સરળતા રહે સમજવા માટે, તો કે અહીંયા એક વખત છેદ્યું તો ત્યાં આપણે સર્કલ કરી દઈએ. પછી ઉપર ગયા નીચે ગયા તો કે અહીંયા પાછું બીજી વખત અડ્યું, યસ, એટલે કે અહીંયા બીજી વખત સર્કલ કરી દઈએ. પછી પાછું અહીંયા ત્રીજી વખત અડ્યું એટલે ત્રીજી વખત સર્કલ કરી દઈએ. એટલે કેટલી વખત એક્સ અક્ષને છેદે અથવા અડે છે, તો કે 1, 2 અને 3. એટલે ત્રીજો જે આલેખ છે એની શૂન્યોની સંખ્યા 3 થશે. સેમ એ રીતે પછી ચોથા આલેખ માટે, તો કે ચોથો આલેખ છે કે આવી રીતે યુ આકારનો છે, યસ, અને યુ આકારનો જે આલેખ છે એમાં 2 વખત અહીંયા એક્સ અક્ષને અડે છે અને 2 વખત અડે છે એટલે એના જે શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 2 થશે. ચલો સેમ એ રીતે પાંચમા આલેખ માટે, તો કે પાંચમા આલેખમાં અહીંયા નીચેથી શરૂઆત થાય છે, તો કે અહીંયા પહેલી વખત છે અડ્યું, પછી તો કે ઉપર ગયા, પછી પાછા નીચે આવે ત્યારે પાછું બીજી વખત અડ્યું, નીચે ગઈ અને પછી પાછા ઉપર ગયા ત્યારે ત્રીજી વખત અડ્યું, અને ઉપર જાય અને પછી પાછા જ્યારે નીચે જાય છે ત્યારે પાછું છેલ્લી વખત છે એ અડે છે. એટલે કે 1, 2, 3 અને 4. એટલે એના જે શૂન્યની સંખ્યા કેટલી થશે? 4 થશે. પછી છેલ્લા આલેખ માટે આપણે જોઈએ તો કે એની શરૂઆત અહીંયા નીચેથી થાય છે, નીચેથી ઉપર ગયું ત્યારે અહીંયા પહેલું છે છેદબિંદુ મળ્યું, પછી પાછું અહીંયા અડીને પાછું ઉપર જતું રહે છે, તો અડીને ઉપર જતું રહે એ પણ આપણે સાથે ગણી લેવાનું છે. એટલે કે અહીંયા બીજું થયું, પછી આગળ પાછું અહીંયા અડી અને પછી પાછું ઉપર જતું રહે છે એટલે અહીંયા ત્રીજું. મતલબ કે એના શૂન્યોની સંખ્યા 1, 2 અને 3 થઈ. યસ, એટલે આવી રીતે કોઈ પણ આલેખ આપણને આપ્યો હોય તો એ આલેખના આધારે આપણે શૂન્યોની સંખ્યા છે એ એક્સ અક્ષને જેટલી વખત અડતી હોય અથવા છેદતી હોય એના આધારે શોધી શકીએ છીએ. થેન્ક યુ.